મરણ સૂતક. સનાતન ધર્મમાં મરણ સૂતક એ એવી પરંપરા છે જે ઘરમાં કોઈના મરણ પછી પવિત્રતા જાળવવા માટે અનુસરવામાં આવે છે. સૂતકનો હેતુ એ છે કે મરણની સ્થિતિમાં થતી નકારાત્મક ઉર્જાને દૂર કરીને આધ્યાત્મિક અને શારીરિક શુદ્ધતા જાળવવી. મરણ સૂતકના નિયમો મરણ સૂતકના સગા સંબંધીઓ ઉપર લાગુ પડે છે. મરણ પામનારની 3 પેઢી સુધી આ નિયમોનું પાલન કરવું જોઈએ. મરણ પછી 10 દિવસ સુધી સૂતક રહે છે. આ સૂતક દરમિયાન પૂજા, હવન, મંત્રોચ્ચાર અને અન્ય ધાર્મિક વિધિઓ ન કરવી જોઈએ. સૂતક દરમિયાન ઘરમાં લગ્ન અથવા ગ્રહ પ્રવેશ જેવા શુભ કાર્યો પણ ન કરવા જોઈએ. મરણના 10મા દિવસે ઘરમાં ગંગાજળથી શુદ્ધિકરણ કરવું અને પછી શ્રાદ્ધ વિધિને પૂર્ણ કરવી જોઈએ. ગરુડ પુરાણ અને ધર્મશાસ્ત્રો મુજબ મરણ પછી જીવાત્માને મોક્ષ પ્રદાન કરવા માટે અને પરિવારના કલ્યાણ માટે આ નિયમો બનાવવામાં આવ્યા છે. આવતા વિડીયોમાં આપણે જોશું કે જન્મ સૂતક કોને કહે છે. જય શ્રી કૃષ્ણ.